મૂકી સાઈડ ઉપર અમારે તાળા તૂટ્યા, બધા તાળા તોડીને ફેંકી દીધા અને ટ્યુબ ટાયર ને એ લઈ ગયા, થોડું મટીરિયલ હતું એ લઈ ગયા, છૂટા પૈસા સાઈડમાં મૂકેલા ગલ્લામાં એ પણ લઈ ગયા. હવે અમારે કોને કહેવાનું? ખાવું શું ને કરવું શું એવું થઈ ગયું હતું. કોર્પોરેશનનો ધંધો કરવા નથી દેતા અને અમને કીધું કે હટાવો, અમે હટાવી અહીં મૂકીએ તો એ તાળા તૂટ્યા. પોલીસ સ્ટેશનમાં અરજી એ લોકો આવ્યા, અરજી પણ લખીને આપી. અરજી પણ લખી. તમને ન્યાય નહીં મળે તો તમે શું કરશો? તો પછી આગળ કરીશું કંઈક ને કંઈક. ગરીબ છે, અમે નાના માણસ છે, શું કરી શકીએ? જે અમારાથી બનતી કોઈ અમે અમારા રોજી રોટી માટે કંઈક ને કંઈક તો કરીશું જ. બરાબર છે. લાગી રહ્યું છે કે કોર્પોરેશન ખાલી ગરીબ માણસને ટાર્ગેટ કરે છે. ગરીબ માણસને ટાર્ગેટ હોય, મોટાને તો શું છે? આ ગરીબ હવે અમે જઈશું તો કઈ જઈશું? શું ખાઈશું? ઘરમાં 6 જણા ખાનારા છે, હું એકલો કમાનારો છું. તમારી લારી ગલ્લા શું દબાણની અંદર આવતા હતા? દબાણની અંદર નહીં, અમારે તો બધા સાઈડ ઉપર જ છે. રોડ તો જગ્યા તો બહુ મોટી છે. અમે બધા એકદમ ખૂણાની અંદર બેસીને શાંતિથી ધંધો કરીએ છીએ. અરે 2-3 મહિનાથી હેરાન કરે, ભાઈ આટલા દિવસ બંધ રાખો તો અમે બંધ રાખીએ છીએ. પછી કે 4 દિવસ બંધ રાખો તો 4 દિવસ બંધ રાખીએ, 15 દિવસ બંધ રાખીએ. હવે એવું કહે છે કે હવે કાયમ માટે હટાયેલું, અમે જઈશું તો કઈ જઈશું? તમને જ્યારે રજૂઆત કરી તો શું લેખિતમાં કીધું હતું કે 2 દિવસની અંદર? ના, લેખિતમાં નહીં. બધા સાંજે આવીને કહી ગયા કે ભાઈ કાલથી રવિવારથી લારીઓ બંધ કરી દેવાની. કાગળ કે કોઈ કશું લેખન નહીં આપ્યું. અમે પૈસા ભર્યા છે, પાવતીઓ પણ અમારી જોડે છે. તમારી પાસે સ્લીપ છે? સ્લીપની પાવતી હશે? હા, છે, બધું જ છે. કેટલા ટાઈમથી તમે સ્લીપ ભરો છો? હા, હું તો બહુ વર્ષથી 40-42 વર્ષ થઈ ગયા. કેટલી ફાઇન ભરો છો તમે દર મહિને? અત્યારે 1000 રૂપિયા છે. 1000 રૂપિયા? હા. તમારો પરિચય? હા, નીતિનભાઈ, સાયકલ વાળા, શક્તિ સાયકલ મારી લારી છે.